તો મેડમ તમે આજે શું બનાવી રહ્યા છો? તો અહીંયા જોઈ લો મેં 3 રોટલા બનાવીને રેડી કરી લીધા છે બાજરાના. તો અહીંયા ને એકદમ છે ને ચૂરમો બનાવીશ, કેમ કે આપણે બનાવવાના છે ચૂરમાના લાડવા. તો 3 રોટલા ઠંડા કરવા મૂક્યા હતા, તો હવે એનો ચૂરમો બનાવશું ને. અહીંયા જો ગોળ પણ લઈ લીધો છે અને આપણે ઘરમાં બનાવેલું દેશી ઘી. તો ચૂરમાના લાડવા બનાવું છું. તો આ બધા જ અને રોટલાને આવી રીતના ચૂરો કરી નાખશું. ચૂરો કરી લેવાનું. જોઈ લો અહીંયા આપણે રોટલાને એકદમ ચૂરમો બનાવી લીધો છે. તો હવે આપણે નાખી લઈશું આમાં ઘી. અને આ ગરમ ગરમ હોય ને ત્યારે જ બનાવવાનું સારું લાગે. અને સાથે આપણે ગોળ પેલા આપણે થોડો નાખીએ, પછી જરૂરત હશે ત્યારે નાખી દઈશું. બરાબર. તો આને મસ્ત 2 હાથેથી છે ને આમ એકદમ બધું ગોળ, રોટલો, ઘી બધું સારી રીતના મિક્સ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો જોઈ લો અહીંયા ચૂરમો બનીને રેડી છે અને એકદમ મસ્ત થઈ ગયું છે. તો આવી રીતના જ રોટલીના પણ ચૂરમા બની શકે છે. રોટલીના પણ ચૂરમા બની શકે, પણ અમે વધારે કરીને રોટલીના લાડવા બનાવીએ ને ચૂરમો આ ને રોટલાનો તો અમને બહુ ભાવે ને અમે આટલો ગોળ રાખ્યો કેમ કે ગોળ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે, પ્રમાણમાં થઈ ગયું. અને હજી આમાં ઘી નાખીને ખાવું હોય ને તો બહુ મસ્ત. તો હજી મસ્ત મજા આવશે. તો ચાલો, આજની તમને રેસીપી કેવી લાગી જરૂર કમેન્ટ કરજો. જરૂર કરજો.